મંથલી 1-1.5 લાખ રૂપિયા મારી ઇન્કમ હતી અને સડનલી મારા બિઝનેસમાં એવું કંઈક થયું કે હું ઓલમોસ્ટ ઝીરો પર હતી. ઝીરોથી શરૂ કરવું ને એ કદાચ સહેલું હોઈ શકે, પરંતુ મહિને 1-1.5 લાખની ઇન્કમ પરથી સીધા ઝીરો પર આવ્યા બાદ ફરીથી એટલી જ ઇન્કમ સુધી પહોંચવું ખૂબ અઘરું છે. હેલો એવરીવન, વુમન એટ વર્ક લાઈફમાં આપણે બિઝનેસ જર્ની તો ઘણી બધી જોઈએ, પરંતુ આજે આપણે એક એવા વ્યક્તિત્વને મળવાના છીએ કે જેઓ પોતે ઇન્ફ્લુએન્સર છે, એક સારા એવા વક્તા અને એન્કર પણ છે, અને એક સાથે સાથે સોશિયલ વર્કર પણ છે. તો ચાલો જાણીએ વૈશાલી દેસાઈની જર્ની વિશે. છેલ્લા 15 વર્ષથી મારા બિઝનેસના લઈને મને એઝ અ પ્રેઝન્ટર સ્ટેજ પર રહેવાનું થતું અને ઓલ ઓવર ઇન્ડિયાની અંદર હું એઝ અ પ્રેઝન્ટર અને એઝ અ ટ્રેનર જતી હોઉં છું. તો એના લીધે નેચરલી મારી સ્પીચ ઉપર પકડ અને એઝ અ વક્તા એ સ્કિલ ડેવલપ થઈ. મારા ફોલોઅર્સ છેલ્લા 8-10 વર્ષથી ઇન્સ્ટાગ્રામમાં 1 લાખ જેટલા હતા. પછી એવું થયું કે ચલો આનો કંઈક યુઝ કરીએ, જો આટલું સારું પ્લેટફોર્મ છે તો. મેં એઝ એન ઇન્ફ્લુએન્સર વર્ક કરવાનું શરૂ કર્યું અને નાના મોટા દરેક પ્રકારના બિઝનેસનું હું રીલ બનાવી આપું છું. સો વૈશાલીબેન, એઝ એન ઇન્ફ્લુએન્સર તો બહુ બધા લોકો માર્કેટમાં છે આજે. તો કોઈ બિઝનેસ છે કે પછી કોઈ ઇવેન્ટ છે, તો એ તમને અપ્રોચ શું કામ કરે છે, એનું રીઝન શું છે? ક્લાયન્ટને મારું પ્રોફેશનલ અને એટ્રેક્ટિવ પ્રેઝન્ટેશન બહુ જ ગમે છે અને મારા જે ફોલોઅર્સ છે એ મોસ્ટલી કોર્પોરેટ ફિલ્ડ સાથે જોડાયેલા છે, જેન્યુઅન ક્રાઉડ છે, જેથી એ બેનિફિટ બી અમને મળે છે. અને જો કોઈ વ્યક્તિનો ટાર્ગેટ આઉટ ઓફ સિટી કે આઉટ ઓફ ગુજરાત કસ્ટમર ટાર્ગેટ કરવાનો હોય તો એમાં બી મારી આઈડી અમને બેનિફિટ આપે છે, કારણ કે મારા જે ફોલોઅર્સ છે સુરત અને ગુજરાતની સાથે સાથે ઓલ ઓવર ઇન્ડિયાથી છે અને થોડા ફોરેન કન્ટ્રીના પણ ફોલોઅર્સ છે મારી આઈડીમાં. 15 વર્ષ પહેલા એવો ટાઈમ હતો કે ત્યારે વુમન્સને એટલી સ્વતંત્રતા નહોતી. તો એ ટાઈમમાં તમે બિઝનેસ અને તમારી જર્ની કઈ રીતે બધું મેનેજ કર્યું? એ ટાઈમ એવો હતો કે જ્યારે મારા ગ્રુપમાં એવી ઘણી બધી ગર્લ્સ હતી જેની અંદર જૂનું નહોતું કંઈક કરવાનું, પણ એક્સેપ્ટન્સ નહોતું. તો એ યંગ છોકરીઓએ ઘરમાં માર પણ ખાધો છે કે નહીં, તમે અમારી સાથે કંઈ બી કરો પણ અમે તો કામ કરીશું જ. અને આજનો સમય કંઈક અલગ છે અને ઘણી સ્ત્રીઓને આજે પણ એવો પ્રોબ્લેમ આવે છે કે ફેમિલી સપોર્ટ નથી કરતું. તો ત્યાં મને એવું દેખાય છે કે એ સપોર્ટ નથી કરતું કારણ કે એની અંદર એક્સેપ્ટન્સ નથી અને ખબર નથી કે તમે લાઈફમાં શું કરવા જઈ રહ્યા છો અથવા શું મળવાનું છે. તો જ્યારે આપણે એને પ્રૂવ કરીને દેખાડીશું કે હું કંઈક કરું છું, સાથે હું સારી રીતે જીવન જીવું છું, પરિવારને સંભાળું છું, અને એ ફીલ જ્યારે આપણા પરિવારને અને સમાજને આવશે તો એક્સેપ્ટન્સ જે છે એ નેચરલી આવી જશે. એક સમય એવો હતો જ્યારે દર મહિને સારી ઇન્કમ, સારો બિઝનેસ હતો, પણ સમયનું ચક્ર કંઈક એવું ફર્યું કે જે વ્યક્તિ બીજા લોકોને મોટિવેટ કરતી હતી એ જ વ્યક્તિ પોતાના જીવનના સૌથી મોટા બ્રેકડાઉન સામે ઊભી રહી ગઈ. મારી લાઈફનું મેજર બ્રેકડાઉન એવું હતું કે મંથલી 1-1.5 લાખ રૂપિયા મારી ઇન્કમ હતી અને સડનલી મારા બિઝનેસમાં એવું કંઈક થયું કે હું ઓલમોસ્ટ ઝીરો પર હતી ઇન્કમમાં. એ સમય પર એવું ફીલ થતું હતું કે હું જ શું કામ આના માટે. પણ પછી મને એવું દેખાયું કે મારી અંદર નેચરલી કંઈક સ્ટ્રેન્થ છે, મારી પાસે કંઈ સ્કિલ ડેવલપ થયેલી છે, તો શું કામ એને યુઝ ના કરીએ. મારી ઓલરેડી ફોલોઅરશિપ બહુ સારી હતી ઇન્સ્ટાગ્રામ પર, તો એના હિસાબે પછી મેં એઝ એન એન્કર, એઝ એન ઇન્ફ્લુએન્સર અને વક્તા તરીકેની મારી જર્ની શરૂ કરી. અને પણ વૈશાલીબેન પાસે એક એવી સંપત્તિ હતી જે કોઈ છીનવી શકે એમ ન હતું, અને એ હતો એમનો અવાજ, એમની રજૂઆત અને લોકો સાથે જોડાવાની કળા. સ્ટેજ પરથી શરૂ થયેલી સફર ઇન્સ્ટાગ્રામ સુધી પહોંચી અને આજે 1.3 લાખથી વધુ લોકો એમને ફોલો કરે છે. પણ આ સફર માત્ર ઇન્ફ્લુએન્સર બનવાની નથી, એમના સિદ્ધાંતોને લગતા પણ ઘણા બધા ગોલ છે. વૈશાલીબેન, તમે અત્યારે ઘણું બધું કરી રહ્યા છો, તો હવે નેક્સ્ટ આવનારા વર્ષોમાં તમારું વિઝન શું છે? હું અત્યારે મારા જીવનમાં જે કંઈ પણ કરી રહી છું પ્રવૃત્તિઓ, એનો એક જ મારું વિઝન છે કે ભારતીય સંસ્કૃતિનું પુનરુત્થાન કરવું, અને એના માટે હું લોકો સુધી પહોંચી રહી છું. સમાજે રોક્યા, જિંદગીએ તોડ્યા, પણ વૈશાલીબેન રૂક્યા નહીં. સંસ્કાર અને પરિવાર બંનેને સાથે લઈને આગળ વધ્યા. તમારા બિઝનેસને એક મજબૂત અવાજ જોઈએ છે તો વૈશાલીબેનને સંપર્ક કરજો અને તમારી જર્નીને લોકો સુધી પહોંચાડવા માટે અમને DM કરજો. થેન્ક યુ.